નમસ્કાર. ક્યારેક જીવનના સૌથી મોટા પાઠ આપણને બહુ જ સાદી અને નાની વાર્તાઓમાં મળી જાય છે. કલ્પના કરો, એક વિશાળ શાંત સમુદ્ર કિનારો જેની રેતી પર જાણે કેટલાય લોકોના અનુભવોની ગાથાઓ લખાયેલી છે. અહીંયા એક જ સમુદ્ર છે, પણ એને જોવાની નજરો ઘણી બધી છે. અને આ જ કિનારા પર 4 અલગ અલગ લોકો આવે છે. દરેકના દિલમાં એક અલગ જ ભાવના છે અને દરેક જણ રેતી પર પોતાના અનુભવની એક નિશાની છોડવા માટે તૈયાર છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક નાના માસૂમ બાળકથી, જે દરિયા કિનારે પોતાની જ ધૂનમાં રમી રહ્યું હતું. અને અચાનક શું થાય છે? એક મોજું આવે છે અને એનું ચપ્પલ તાણી જાય છે. હવે નાના બાળક માટે તો એનું ચપ્પલ જ એની દુનિયા હોય, બરાબર ને? એટલે ગુસ્સામાં આવીને એણે રેતી પર લખી નાખ્યું, સમુદ્ર એક ચોર છે. હવે દ્રશ્ય થોડું બદલાય છે. ત્યાંથી થોડેક જ દૂર કેટલાક માછીમારો દિવસભરની મહેનત પછી કિનારે પાછા ફરી રહ્યા છે અને એમના ચહેરા પર એક અલગ જ ખુશી અને સંતોષ છે. એમની જાળો માછલીઓથી છલોછલ ભરેલી હતી. એમના માટે તો દરિયો જીવન આપનારો છે, એમનું પેટ ભરનારો છે. એટલે એમણે એકદમ કૃતજ્ઞતાથી લખ્યું, સમુદ્ર અમારો પાલનહાર છે. જો, એક જ કિનારે 2 તદ્દન વિરોધી મંતવ્યો. પણ એ જ કિનારા પર એક બીજું પણ દૃશ્ય હતું, જે ખૂબ જ દુઃખદ હતું. એક માતા ઊંડા શોકમાં ડૂબેલી હતી. એનો દીકરો આ જ દરિયામાં ડૂબી ગયો હતો. એની માટે તો આ સમુદ્ર એક કાતિલ હતો. એટલે એણે પોતાની બધી જ વેદના ઠાલવીને લખ્યું, સમુદ્ર મારા પુત્રનો હત્યારો છે. અને હવે આવે છે વાર્તાનો ચોથો અને છેલ્લો મુસાફર. એક વૃદ્ધ માણસ શાંતિથી કિનારે ફરી રહ્યો હતો અને અચાનક એની આંખોમાં એક ચમક આવી ગઈ. એને શું મળ્યું ખબર છે? એક છીપમાંથી એક મોટું ચમકતું મોતી. એના માટે તો જાણે દરિયાએ ખજાનો લૂંટાવી દીધો. એટલે એણે ખુશીથી લખી નાખ્યું, સમુદ્ર એક ઉદાર દાનવીર છે. તો જુઓ, એક જ દરિયો, પણ 4 અલગ અલગ નજર. કોઈ માટે ચોર તો કોઈ માટે પાલનહાર, કોઈ માટે હત્યારો તો કોઈ માટે દાનવીર. આ જ તો જીવન છે, ખરું ને? એક જ વસ્તુને આપણે બધા પોતાના અનુભવ અને દૃષ્ટિકોણથી જ જોઈએ છીએ. પણ આ બધા મંતવ્યો, આ બધી વાતો રેતી પર લખેલી હતી. હવે વારો હતો ખુદ સમુદ્રનો જવાબ આપવાનો. તો પછી સવાલ એ થાય કે આ બધામાંથી સાચું શું છે? સમુદ્ર આખરે છે શું? ચોર, પાલનહાર, હત્યારો કે પછી દાનવીર? જ્યારે આ બધા જ લેબલ રેતી પર પડ્યા હતા, ત્યારે એક મોટું, શક્તિશાળી મોજું કિનારા તરફ આવ્યું. અને એક જ ઝાટકે એણે બધું જ સાફ કરી નાખ્યું. બાળકની ફરિયાદ, માછીમારનો આભાર, માતાનું દુઃખ, વૃદ્ધનો આનંદ, બધું જ એ મોજું પોતાની સાથે લઈ ગયું. સમુદ્રે કોઈ પણ ભેદભાવ વગર સારા અને ખરાબ દરેક અભિપ્રાયને મિટાવી દીધો. અને આ જ સમુદ્રનો જવાબ હતો. આ કોઈ શબ્દોનો જવાબ નહોતો, પણ એક ક્રિયા હતી. અને આમાં જ આખી વાર્તાનો સાર છુપાયેલો છે. આ જ છે સમુદ્રની ફિલોસોફી. એને કોઈના સારા કે ખરાબ કહેવાથી કોઈ ફેર નથી પડતો. એ કોઈની પ્રશંસાથી ફૂલાઈ નથી જતો કે કોઈની ટીકાથી સુકાઈ નથી જતો. એ તો બસ પોતાનું કામ કરતો રહે છે, પોતાની મસ્તીમાં વહેતો રહે છે. તો આમાંથી આપણે શું શીખી શકીએ? બહુ સીધી અને સરળ 3 વાતો. પહેલું, સમુદ્રની જેમ પોતાનો હેતુ પાક્કો રાખો. બીજું, લોકો આપણા પર જે લેબર લગાવે છે એને મન પર ના લો. અને ત્રીજું, બસ પોતાનું કામ કરતા રહો, બાકી બધું પોતાની રીતે ગોઠવાઈ જશે. અને છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આપણી જિંદગીની રેતી પર આપણે કોના મંતવ્યો કોતરી રાખ્યા છે? અને શું એ સમય નથી આવી ગયો કે આત્મવિશ્વાસનું એક મોજું લાવીને એ બધા જ લેબલને હંમેશા માટે ભૂંસી નાખીએ? વિચારવા જેવું છે, ખરું ને?